નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। બંગાળની ખાડીનું સાયક્લોન સર્ક્યુલેશન બગાડશે ખેલ, નવરાત્રિમાં પડશે અતિ ભારે વરસાદ, 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન। જી હા મિત્રો, 2025નું ચોમાસું તેના અંતિમ ચરણમાં છે ત્યારે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે, જેના કારણે નવરાત્રિમાં પણ ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના છે। જી હા મિત્રો, તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી છે। સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે। જી હા મિત્રો, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે। આમ તો અમુક જિલ્લામાં વરસાદની વિદાય થઈ છે, પણ બંગાળની ખાડીમાં સર્જાવા જઈ રહેલી આ સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે। આ સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે। જી હા મિત્રો, ચોમાસું સ્થિર થઈ ગયું છે। પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે આમ તો ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પણ ઉત્તર અને કચ્છમાં ચોમાસાની વિદાય લીધી છે, પણ હજુ ભેજવાળા પવન આવી રહ્યા છે, જેથી ચોમાસાનું સ્થિર થઈ ગયું છે અને અટકી ગયું છે। છેલ્લા 2 દિવસથી બંગાળની ખાડીમાં અસ્થિર રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી રહ્યો છે। 22 સપ્ટેમ્બર સુધી આ છૂટાછવાયો વરસાદ પડશે। જી હા મિત્રો, તો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।